શેરડીની તમે લંબાઈ જોઈ શકો છો કે 5 જણાના હાથમાં અત્યારે આ એક હાથો પકડેલો છે. 48 થી લઈને 52 સુધીની કાતળી. જમીનની અંદર સૌથી પહેલી જરૂરિયાત છે ઓર્ગેનિક કાર્બનની, કે આ ખાતરની અંદર અમે 9 પ્રકારના અલગ અલગ ન્યુટ્રિશન પોષક તત્વો એડ કરીએ છીએ. આ મરચીના પાકનું વાવેતર સામાન્યપણે નાની જગ્યામાં નહીં પણ ખૂબ મોટી જગ્યામાં કરેલું છે. તમારો પરિચય આપો. મારું નામ ભાવિક કુમાર દિલીપભાઈ પટેલ. હું રહેવાસી ભોમાપાડી, ગામ ભોમાપાડી. અમે મરચાની કરી 8 વર્ષથી અમે કરી રહ્યા છે. હવે ભાવિકભાઈ, તમે જે મરચાની ખેતી કરો છો એમાં કયા પ્રકારની વેરાયટીનો વધારે વાવેતર કરો છો? પહેલાં અમે ઈગલનો વાવેતર કરતા હતા. અત્યારે 2-3 વર્ષથી અમે ગૌરી નાખીએ છીએ. ઓકે, હવે અમે તો ભાવિકભાઈ ઘણી બધી જગ્યા ઉપર આટા મારતા હોઈએ છીએ, ઘણી બધી પ્રકારની ખેતી ઉપર અમે જોતા હોઈએ છીએ, પણ અત્યારે જે ફ્લાવરિંગ ખૂબ સરસ મજાનું ખેડૂત મિત્રો દેખાઈ રહ્યું છે, તમે જોઈ શકો છો વ્હાઇટ કલરનું. તો આ ફ્લાવરિંગ લાવવા માટે તમે કેવા ખાતરનો ઉપયોગ કરેલો છે જેથી કરીને આવું સરસ મજાનું ફ્લાવરિંગ દેખાય છે આપણને? સૌપ્રથમ તો પહેલાં અમે સિડિકા ઓર્ગેનિક ફર્ટિલાઇઝરનો યુઝ કર્યો હતો. ઓકે, પાયામાં. હવે એના કારણે મેઇન જે ફાયદો થયો છે એ કેવો થયો છે તમને? ઉત્પાદનમાં કેવી રીતના વધારો મળેલો એ પણ બધું જણાવો. ઉત્પાદનમાં બી સારું છે, એનું ફ્લાવરિંગ બી સારું છે, ને જમીનનું બંધારણ બી સારું રહે છે, ને બધી રીતના ઘણો ફાયદો છે. હવે ભાવિકભાઈ, એક સવાલ એ પણ આપણે છે કે કોસ્ટની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો કોસ્ટ કેવી તમને લાગે છે? કોસ્ટ થોડી ઓછી છે, બીજા બધા ખાતર કરતાં, છાણિયા ખાતર કરતાં બી થોડી ઓછી છે. તો વાલા ખેડૂત મિત્રો, આપણી પાસે સિડિકા ઓર્ગેનિક ફર્ટિલાઇઝર વાપરતા ઘણા બધા ખેડૂતો છે. એમાંના અત્યારે શેરડીનું મહત્તમ અને ખૂબ સારું એવું ઉત્પાદન લેનારા આપણી સાથે યુવાન ખેડૂત જોડાઈ ચૂકેલા છે. મારું નામ જનીવ રણજીતભાઈ પટેલ છે. હું નવસારી બોરિયાજ ગામનો રહેવાસી છું. હવે તમે કેટલા વર્ષથી શેરડીનું વાવેતર કરો છો? હું છેલ્લા 20 વર્ષથી મારું શેરડીનું વાવેતર છે. અને આજે સિડિકા ઓર્ગેનિક ફર્ટિલાઇઝર તમે જ્યારે વાપર્યું એનો અનુભવ કેટલા વર્ષનો છે તમારી પાસે? મારી ઉપર એનો 2 વર્ષનો અનુભવ છે. ઓકે, ફાયદા કેવા થાય છે એ આપણા ખેડૂત મિત્રોને તમે જણાવો. મને એની અંદર ઘણી ગ્રીનરીઓ જોવા મળી છે, જમીનમાં સુધારાઓ જોવા મળ્યા છે. એના લીધે મારે શેરડીના તમે હજુ પણ આ કટિંગ ચાલી રહ્યું છે, તમે પકડો એના તમારે એનું પાનની લંબાઈથી લઈને બધું તમને જોવા મળે એનાથી. ઓકે, અને હજુ પણ ગ્રીનરી ગઈ નથી એનાથી. અને મેઇન ખાસ કરીને ફર્ટિલાઇઝર નાખવાથી ગ્રોથ કેવો થાય છે અને લંબાઈ કેવડી થાય છે? મારી લંબાઈ અત્યારે તમે જોઈ શકો છો, આ કટિંગ ચાલુ છે. આપણે એક સેટામાંથી મારે 3 થી 4 પેર આપણે લંબાઈ પડી રહી છે એની. એટલે મારી 44 થી 46 પેરની મારી શેરડી છે અત્યારે. અને એની જાડાઈ પણ તમે એને જોઈ શકો છો, બધી સિમિલર છે શેટાની જાડાઈ. અને એક જ્યાં જડો છે ત્યાં મારી 7 થી 8ની ફૂટ આવેલી છે એની અંદર, પિલર્સ આવેલા છે એના. અને વજનમાં કેવી રીતના થાય છે? વજન મારે એક જે સેટો છે ને એના 4 પેર પડે એમાંથી. એનું મારું એકનું એવરેજ વજન મારું 3.5 કિલોગ્રામ છે. તો ઉત્પાદનની દ્રષ્ટિએ આ ખાતર નાખવાથી કેવો ઉત્પાદનમાં ફેર પડે છે અને કેટલું ઉત્પાદન થાય છે? મારું ઉત્પાદનમાં આ વખતે ગયા વર્ષ કરતાં મારું 7 થી 8 ટનનું ઉત્પાદન વધી જશે. મારું લાસ્ટ યર મારું 43-42 મારી એવરેજ વીઘા પર આવેલી હતી. આ વખતે મારું 50નો આંકડો પાર કરવા પર છે. બીજા ખેડૂતોને પણ આ ફર્ટિલાઇઝર વાપરવું જોઈએ કે ના વાપરવું જોઈએ? વાપરવું જોઈએ. તમને ઘણો ફાયદો છે એની અંદર. જમીન આજે રાસાયણિક ખાતર વાપરીને જે બધી કોમ્પેક્ટ થઈ ગઈ છે તેને તમારે ભાંગવા માટે તમારે સિડિકા વાપરવું જોઈએ. મારી અત્યારે 14 મહિનાની શેરડી છે, હજુ બી એની અંદર ફૂટ ચાલુ છે એની અંદર. ઓકે, એટલે તો ખેડૂત મિત્રોને હું સજેસ્ટ કરીશ કે તમે વાપરો, એનાથી રિઝલ્ટ છે. ઓકે, તો ખાસ તમે આપણા ખેડૂત મિત્રોને એ પણ જણાવો કે કેટલી વાર તમે આ ખાતરના ડોઝ આપેલા હતા, કેવી રીતના નાખો છો? પાયામાં નાખો છો, આગળ કેવી રીતના નાખો છો? મેં ટોટલ 2 ડોઝ આપ્યા હતા સિડિકાના. ઓકે, જ્યારે શેરડી રોપવા પહેલા જ્યારે પાયામાં વાપર્યું હતું ત્યારે મેં 10 બેગ વાપરી હતી. અને ત્યારબાદ મેં જ્યારે મારે અર્થિંગ અપ છે એટલે પારી ચડાવવાનો જ્યારે ટાઈમ હતો ત્યારે મેં 15 બેગ વાપરી હતી. આ કટિંગ ચાલુ છે, એ પતી જાય એટલે પછી આમાંથી લાંબ રહેશે, રટૂન રહેશે. એના માટે પછી પાછું શેડ્યુલ તૈયાર કરીશું. ઓકે, કેવા ક્રોપમાં આ સિડિકા ઓર્ગેનિક ફર્ટિલાઇઝર વાપરેલું? મેં સુરણની અંદર વાપર્યું છે અને કાકડીની અંદર વાપર્યું છે. એમાં કેવા રિઝલ્ટ દેખાય છે? તેમાં પણ સારા રિઝલ્ટ છે. ઓકે, મારું સુરણનું ઉત્પાદન પણ ઘણું થયું આ વખતે. બીજા તો ઘણા બધા ખાતર તમે પહેલા તો વાપરતા જ હતા, એની સામે સિડિકા ઓર્ગેનિક ફર્ટિલાઇઝર જ્યારે વાપરવાનું ચાલુ કર્યું ત્યારથી કોસ્ટિંગ કેવું રહેશે તમારું? મારું કોસ્ટિંગ ટોટલી લો થઈ ગયું છે. મેં 50% જ રાસાયણિક કરી દીધું છે અને હું 50% ઓર્ગેનિક પર આવી ગયો છું. ઓકે, તો આ રીતના પણ આ વિચારને પણ તમે ખેડૂત મિત્રો લઈ શકો છો કે ભાઈ રાસાયણિક ફર્ટિલાઇઝરની સાથે થોડુંક સિડિકા ઓર્ગેનિક ફર્ટિલાઇઝર પણ ભેળવીને તમે વાપરી શકો છો. આ જે ખેડૂતે અત્યારે ઉત્પાદન લીધું છે એમાં આ શેરડીની તમે લંબાઈ જોઈ શકો છો કે 5 જણાના હાથમાં અત્યારે આ એક હાથો પકડેલો છે. અને એમાં આસાનીથી 48 થી લઈને 52 સુધીની કાતળી એટલે કે પેર આપણને જોવા મળે છે, એ તમે જોઈ શકો છો. મારું નામ નિકુંજ પરમાર છે. ઓકે, સિડિકા ફર્ટિલાઇઝર
અમે જાતે ડેવલપ કર્યું છે. હા હા. મારું એજ્યુકેશન છે MSc માઇક્રોબાયોલોજી અને PhD કન્ટિન્યુ છે. આજના સમયમાં આપણે જોઈએ તો જમીનની ગુણવત્તા એકદમ જ ઘટી ગઈ છે, જમીનની હાર્ડનેસ વધી ગઈ છે. હા. વધુ પડતા રાસાયણિક ખાતરના ઉપયોગથી અને વધુ પડતા જંતુનાશક દવાઓના ઉપયોગથી જમીનની હાર્ડનેસ વધી ગઈ છે. યસ. જમીનમાં અળસિયાનું પ્રમાણ ઘટી ગયું છે, જેથી જમીનની ફળદ્રુપતા અને જે હવાની અવરજવર થવી જોઈએ થતી નથી. તો હવેનો સમય એવો છે કે ઓર્ગેનિક ખાતરની ખૂબ જ જરૂરિયાત છે. યસ. તો એ હેતુથી ઘણા બધા સંશોધનો બાદ અમે એક યુનિક પ્રોડક્ટ, એક અલગ પ્રોડક્ટ તૈયાર કરી છે કે જે જમીનનું બંધારણ સુધારે છે. જમીનની અંદર સૌથી પહેલી જરૂરિયાત છે ઓર્ગેનિક કાર્બનની, ત્યાર પછી નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ અને બીજા બધા ન્યુટ્રિશનની જરૂર પડે છે. યસ. તો અમારું જે ખાતર છે એ ખૂબ જ સારી ગુણવત્તામાં અને ખૂબ જ સારા પ્રમાણમાં ઓર્ગેનિક કાર્બન પ્રોવાઈડ કરે છે. શેરડી છે, વિવિધ ઘણા બધા પાકોમાં તમે એનો વપરાશ કરી શકો. ઓકે. તો જમીનનું બંધારણ સુધારવા માટે આ ખાતર વપરાય છે. બીજું કે આ ખાતરની અમે 9 પ્રકારના અલગ અલગ ન્યુટ્રિશન, પોષક તત્વો એડ કરીએ છીએ. ઓકે. જેમ કે ચિકન મેન્યુર છે, પછી તમે જોઈ શકો છો અહીંયા અલગ અલગ પ્રકારના ઘઉંનું ભૂસું, સોયાબીનનું ભૂસું, અલગ અલગ એગ્રો વેસ્ટ છે. પછી અહીંયા તમે જોઈ શકો છો આ જીપ્સમ છે, આ રીતનું જીપ્સમ આવે, એ જમીનની pH બેલેન્સ કરે, જીપ્સમ એડ કરીએ છીએ. પછી તમને ખ્યાલ હોય દિવેલીનો ખોળ, જે નાઇટ્રોજનનો સોર્સ છે, કોકોપીટ, આ રીતે ઘણી વસ્તુઓ અમે એડ કરીને એને કમ્પોસ્ટ કરીએ છીએ 2 મહિના માટે. એ કમ્પોસ્ટિંગની પ્રોસેસ થઈ જાય ત્યાર પછી એને છાણ સાથે મિક્સ કરીને પાછું કમ્પોસ્ટિંગની પ્રોસેસ કરીએ છીએ. એટલે એના કારણે શું થાય છે કે અમારું જે ન્યુટ્રિશનલ વેલ્યુ છે, જે પોષક તત્વો છે, તમે કોઈ પણ ખાતરની બેગ લઈ લો, બીજી કોઈ પણ કંપનીની ખાતરની બેગ લઈ લો, એના કરતાં તમને અમારા ખાતરની ગુણવત્તા 100% વધારે સારી અને ખૂબ જ સારું ઉત્પાદન આપે એવું ખાતર અમે તૈયાર કર્યું છે. ઓકે. આની અંદર જે 9 પ્રકારની વસ્તુઓ છે એ દરેકનું પહેલાં મિક્સિંગ થાય. ઓકે. મિક્સિંગ થાય એટલે બધું એક સમાન રીતે મિક્સ થઈ જાય. પછી એને કમ્પોસ્ટિંગમાં લઈ જઈએ. ઓકે. કમ્પોસ્ટિંગમાં આ જે કમ્પોસ્ટ થાય એની અંદર એનું બ્રેકડાઉન થાય. બ્રેકડાઉન મતલબ કે ઘણીવાર કેવું થાય કે જો ઓર્ગેનિક વસ્તુઓ છે, મતલબ જે આ એગ્રો વેસ્ટ છે ને આ બધી વસ્તુ ડાયરેક્ટ જો તમે ખેતરમાં નાખો તો ફૂગના રોગો લાગી શકે અથવા એનું સરખું ઉપયોગ ના થઈ શકે. બેક્ટેરિયા છે, પ્લાન્ટ છે, એનું ડાયરેક્ટ એનું એબ્ઝોર્બન ના કરી શકે. તો એ કમ્પોસ્ટિંગ માટે આમાં કમ્પોસ્ટિંગની પ્રોસેસ કરે, પછી પાછું એની બીજી બાજુ કમ્પોસ્ટિંગ કરે, પાછું કરે એટલે એની પલટી વાગતી રહે, એટલે કમ્પોસ્ટિંગ એકદમ સારું રહે. એટલે અમે તમને એ ખાતરની ખાતરી આપી શકીએ કે આની અંદર કોઈ પણ જાતનું તકલીફ આવે નહીં કે કોઈ પણ જાતના બીજા રોગો કે એનું વિકાસ ના થાય. એટલે એ ક્વોલિટી બેસ્ટ કરવા માટે કમ્પોસ્ટિંગ પ્રોસેસ, હાઈટેક પ્રોસેસ અમે ડેવલપ કરી છે. હવે આપણે જે છાણિયું ખાતર લઈએ છીએ, અહીંયા તમે જોઈ શકો છો, આ એકદમ સારી ગુણવત્તાનું છાણિયું ખાતર છે. આમાં તમને કોઈ જાતનું પ્લાસ્ટિક કે કોઈ જાતનું કચરું જોવા નહીં મળે. અને એને આ જે કમ્પોસ્ટ આપણે જે તમને વાત કરી આગળ, આ એક કમ્પોસ્ટ રેડી છે. એની સાથે આને મિક્સ કરીને એના પાઇલ બનાવે અને આની પછી પલટી વાગતી હોય અને બેનિફિશિયલ બેક્ટેરિયા જે જમીન માટે ઘણા બાયોફર્ટિલાઇઝર્સ બેક્ટેરિયા બહુ જરૂરી છે, તો એનાથી એનરિચ વસ્તુ છે. એટલે રિઝલ્ટમાં તમારે વધારે ફરક પડે. ઓકે. એટલે આ ખાતરની જે ગુણવત્તા છે, જે છાણની ગુણવત્તા છે, એ ખૂબ અગત્યની છે. ઘણીવાર તમે જો માટીવાળું ને બહુ ગંદુ છાણને લેતા હોય તો ખાતરની ક્વોલિટી પણ ડિસ્ટર્બ થાય. પણ આપણે ખાતર છાણની ક્વોલિટી પણ આપણી ઘણી સારી છે અને આ કમ્પોસ્ટની ક્વોલિટી પણ આપણી ઘણી સારી છે, કે જેના કારણે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, ઓર્ગેનિક કાર્બન, આ દરેક વસ્તુનું પ્રમાણ આપણામાં ઘણું સારું છે અને રેડી ટુ યુઝ. જેવું તમે ખેતરમાં નાખો એટલે તમને ઇન્સ્ટન્ટ રિઝલ્ટ જોવા મળી જાય. તો ખેડૂત મિત્રો, તમે સાઈડમાં એ પણ જોઈ રહ્યા છો કેવી રીતના બેગિંગ આખું થાય છે અને કે પ્રકારનો આખો પ્લાન્ટ હાલે છે એ સિસ્ટમ તમે જોઈ શકો છો, જેમાં સ્ટેપમાં ખાતર આખું બેલ્ટ કન્વેયરમાં ચડે છે અને એ બેલ્ટ કન્વેયરમાં ચડીને પછી એમાં ચાવણા દ્વારા ચાળવામાં આવે છે. જે વધારાના કચરા હોય, જે મોટા ગાંગડા થઈ ગયા હોય, એને આખા દૂર કરવામાં આવે છે અને સરસ મજાનું છેલ્લે ફર્ટિલાઇઝર આખું તૈયાર કરવામાં આવે છે. એ પણ તમે આ વિડીયોમાં જોઈ શકો છો. નિકુંજભાઈને આપણે પૂછીએ કે ખાતરની કેવી ક્વોલિટી ખેડૂત મિત્રોને આપવામાં આવે છે, એ નજરાણે આપણે જોઈએ જેથી કરીને આપણને વધારે ખ્યાલ આવે. તમે જણાવો. હવે આ સિડિકા ફર્ટિલાઇઝરની જે બેગ છે એ 45 કિલોની ભરતી આવે છે. ઓકે. હવે એનો ડોઝ અલગ અલગ હોય છે. શાકભાજીના જે પાકો છે તો એમાં એનો ડોઝ થોડો વધારે હોય છે. પછી કપાસ છે એ રીતના જે પાકો એમાં થોડું ઓછો હોય છે. શેરડી છે એમાં થોડો વધારે હોય છે. એટલે જેમ ડેન્સિટી ફાર્મિંગ હોય, મતલબ જેમાં નજીક રોપાણ હોય, જે પોષણ જેને વધારે જોઈતું હોય, એમાં એનો ડોઝ થોડો વધારે હોય છે. વીઘે આપણે જનરલી 10 બેગ સજેસ્ટ કરીએ છીએ શાકભાજી ને બધાના ક્રોપ માટે. આ ખાતરની ગુણવત્તા આ રીતની આવશે, તમે જોઈ શકો. આ છૂટું ખાતર છે, મતલબ તમે એને કરો તો આની
ગોળી નહીં વળે, હા. છૂટું ખાતર છે. આ તમને દેખાય છે તો આ હાથમાં રીતના લાગતું ખેડૂત નથી. મિત્રો ખાતરની ક્વોલિટી પણ જોઈ શકો છો કે કોઈ પણ પ્રકારના ગાંગડા નથી કે કોઈ પણ પ્રકારનો કચરો તમને આમાં દેખાતો દેખાતો નથી. નથી. ઓરિજિનલ ખાતર છે. અને બીજું કે આટલું ભેજ એટલો ભેજ એમાં મેન્ટેન કરવામાં આવે છે કે જે બેનિફિશિયલ જે ફાયદાકારક જે બેક્ટેરિયા છે હા તે અંદર મેન્ટેન થાય. જો એને એકદમ સૂકું કરી દેવામાં આવે તો બેક્ટેરિયાનો નાશ થાય. તો Okay. એના માટે આટલો ભેજ મેન્ટેન કરવો જરૂરી છે. Okay. અને દરેક FCO સ્ટાન્ડર્ડ પ્રમાણે જેટલા પણ બધા પેરામીટર છે એ બધા અંદર મેન્ટેન કરવામાં આવે છે. ઓકે. હવે નિકુંજભાઈ છેલ્લે તમને એ જ જણાવીશ કે ખેડૂતોને કેવો વિચાર આપવા માંગશો જેથી કરીને કોસ્ટિંગના લેવલે પણ ખેડૂત મિત્રોને ફાયદો થાય એ પણ એક પોઈન્ટ તમે સમજાવી દો. અને ખાતર કેવા સ્વરૂપમાં અને કઈ કઈ જગ્યાએ મળશે, કઈ રીતે તમારો કંપનીનો કોન્ટેક્ટ કરી શકે એ પણ જણાવી દો. ખાતર તમને અમારા દરેક એરિયામાં ડીલરો છે. હા. તો એના થ્રુ તમે સંપર્ક કરીને પણ ખાતર મેળવી શકો છો. Okay. અને બીજું મારો આજના દરેક ખેડૂત મિત્રને એક જ કહેવાનું છે હા. કે હવે એવો સમય આવશે કે ધીરે ધીરે તમારે ઓર્ગેનિક તરફ વળવું પડશે. હા. હું એમ નથી કહેતો કે પહેલા વર્ષે તમે 100% ઓર્ગેનિક કરી દો. હા. બરાબર. આટલા વર્ષોથી તમે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા હો તો તમારે ધીરે ધીરે એના તરફ વળવું પડે. Okay. પણ વળવું તો પડશે. હા. એ બહુ જરૂરી છે. કારણ કે જમીન ધીરે ધીરે નાશ થતી જાય છે. તમે આ વર્ષે જો ઓર્ગેનિક ખાતરનો 25% ઉપયોગ કરો, આવતા વર્ષે 50% કરો, પછી 75% કરો, પછી 100% કરો, 4 વર્ષે તમે ટોટલી ઓર્ગેનિક કરતા થઈ જાઓ. હા. પણ જમીનનું બંધારણ તમારે સુધારવું જ પડશે, નહીં તો તમારો પાક ધીરે ધીરે ઘટતો જશે. આપણા વડવાઓ તમને કહેતા, તમને ખ્યાલ હોય કે પહેલા એ લોકો નીંદણ કાઢવા જતા તો નીંદણ નીચેથી અળસિયા નીકળતા. અળસિયા નીકળતા હવે તમે ગમે એવું કરો, અળસિયા દેખાતા જ નથી. નથી. હા. ખેડતી વખતે ડેફા પરથી ટ્રેક્ટરે ચાલી જાય તો ડેફા નથી ભાંગતા. હા. મતલબ તમે વિચારો કે જમીન કેટલી ખરાબ થતી જાય છે. રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ છાંટો તો 10% જ પ્લાન્ટ પર પડે છે, 90% જમીન પર પડે છે. હા. એટલે જમીનના બેક્ટેરિયા અને બંધારણ બધું ખલાસ થતું જાય છે. તો એના માટે ઓર્ગેનિક ખાતરની ઘણી જરૂરિયાત છે. તો ધીરે ધીરે ખેડૂતો એના તરફ વળવું જોઈએ, એ મારું સજેશન છે. Okay. અને એ જ આપણા ભવિષ્ય માટે સારી વસ્તુ છે. તો ખેડૂત મિત્રો, આ સિડિકા ઓર્ગેનિક ફર્ટિલાઇઝરના ઘણા બધા ખેડૂત મિત્રો સાથે આપણે મળ્યા. એમાંના અત્યારે એક ખેડૂતને મળવા જઈ રહ્યા છીએ જેણે કેળનું ખૂબ સરસ મજાની રીતે વાવેતર કરેલું છે. તમારો પરિચય આપો. હું રવીશ નરેન્દ્રસિંહ રાવ, અછાલિયા ગામ, અછાલિયા તાલુકો ઝઘડિયા, જિલ્લો ભરૂચ. ઓકે. અહીંયા જે પ્લોટમાં આપણે આવેલા છે એ 16,000 પ્લાન્ટનો પ્લોટ છે ને એમાં આપણે આમની કંપનીનું જે આ ખાતર છે એ વાપરેલું છે. ઓકે. વાપર્યા પછી અમે ઘણા વર્ષોથી કેળ કરીએ છીએ. આજે આ નવી કેળ અમારા માટે નવી નથી, હા. પણ આ ખાતર અમારા માટે નવું છે. હા. આ ખાતર વાપર્યા પછી અમારી શુદ્ધ કાળી જમીન છે, તમે જોઈ શકો છો. અમારું 3 જૂનનું આ વાવેતર છે જે તમે જોઈ શકો છો, જેનું નિગલ ચાલુ થઈ ગયું છે. અને થડની સાઇઝ, આ શિયાળા માટે પાન કાપેલા નથી પણ આ થડની સાઇઝ પણ જોઈ શકો છો. આવો જો, આ લૂમ જુઓ તમે. અને ઘણું સારું નિગલ છે. અને આ કાળી જમીનમાં પણ અમારી કેળો અમને મતલબમાં આ ખાતર વાપરવાથી અમે સેટિસ્ફાઈડ છીએ. ઓકે. હવે હું તમને મેઇન એ પૂછવા માંગીશ કે ખાતર વાપરવાથી કેળમાં કેવા મૂળતંતુનો વિકાસ થાય છે, ગ્રોથ કેવી ઝડપથી થાય છે, અને જે કેળાની જે લૂમ બધાય છે એમાં કેવો ભરાવદાર દેખાવ તમને લાગે છે? હવે તમે જે સવાલ મને પૂછી રહેલા છો, હા. એ તમારે મને પૂછવા કરતા આ તમારા કેમેરામાં જ એને જો કેદ કરો ને તો આ તમારા સવાલનો જવાબ હું આપું એના કરતાં તમારો કેમેરો આપશે. યસ. એને તમે આ લૂમ જુઓ, અહીંયા ગાડી નીચે તમે આ મૂળ જોઈ શકો છો. હા. દરેક વસ્તુ તમારા આ થડ છે ને પાન સાફ કરી અને તમે થડ પર દેખાડી શકો છો. હા. અને મૂળ કેટલા અહીંયા રૂટ્સ પથરાઈ ગયેલા છે એ પણ તમે આસાનીથી જોઈ શકો છો. અવનવા પાકોમાં અવનવા ઉમંગ હોશેથી આપણે સિડિકા ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરીએ. એની માટે કાંઈ પણ તમારે વધારે માહિતી જોતી હોય, ક્યાંય પણ અટકતા હોય જમીનને સુધારવામાં, જમીનને ફળદ્રુપ બનાવવામાં, તો નીચેના જે આ સિડિકા ઓર્ગેનિક ફર્ટિલાઇઝરના કોન્ટેક્ટ નંબર આપેલા છે એમાં તમે કોલ કરીને આસાનીથી માહિતી મેળવી શકો છો અને તમારી જમીનને ફરી પાછી ફળદ્રુપ આસાનીથી બનાવી શકો છો. જોતા રહો હરમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે. જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન.